નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ પંચાલ એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઇઝી અને હેપી એજ્યુકેશનમાં, જ્યાં તમને મળશે જીવ વિજ્ઞાન લગતા તમામ વિડીયો. આપણી વાત કરી રહ્યા છે મિત્રો મનુષ્યમાં પ્રજનનની, જેમાં આજે આપણે વાત કરીશું શુક્રકોષ જનનની એટલે કે નરજન્યુ જનનની પ્રક્રિયા. નોર્મલી અત્યાર સુધી આપણે મનુષ્યની અંદર પ્રજનનના આ ચેપ્ટરની અંદર નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો બધી જ વિગતે વાત કરેલી છે. જો હજુ સુધી આપણો નર પ્રજનન અંગો નર પ્રજનન તંત્ર વાળો વિડીયો તમે હજુ સુધી ન જોયો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો તમે જરૂરથી જોજો, જેથી તમને વિગતે માહિતી મળી રહે. બીજી વિગત કે અત્યાર સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી જ રહે. ચાલો મિત્રો, હવે વાત કરીએ આપણે શુક્રકોષ જનનની. તો નોર્મલી શુક્રકોષ જનનની વાત કરીએ એના પહેલા થોડી વિગત કરી લઈએ આપણે જન્યુ જનનની પ્રક્રિયા. થોડી માહિતી આપી દઈએ. તો શું છે જન્યુ જનનની પ્રક્રિયા? તો નોર્મલી આપણે બધાને ખબર છે એમ કે જે સજીવો લિંગી પ્રજનન કરે છે, જે પ્રાણીઓ લિંગી પ્રજનન કરે છે, એ પ્રાણીઓમાં પ્રજનન કોષોનું નિર્માણ થાય છે. તો લિંગી પ્રજનન કરતા બધા જ પ્રાણીઓની અંદર આવા પ્રજનન કોષોનું નિર્માણ કરવાની જે પ્રક્રિયા થાય છે, એ પ્રક્રિયા જેને આપણે જન્યુ જનનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સજીવોમાં આ પ્રકારની પ્રક્રિયા જે છે એ કેવા કોષો દ્વારા થાય છે? તો કોષો વિગતે માહિતી લઈએ તો નોર્મલી પ્રાણીઓની અંદર બે પ્રકારના કોષો હોય છે. એક પ્રકારનો કોષ છે દૈહિક કોષ, એટલે કે દૈહિક કોષો હોય છે, અને બીજા પ્રકારના કોષો હોય છે જનન કોષો. વિગતે માહિતી જોઈએ તો દૈહિક કોષો જે છે જે વિવિધ રીતે સમવિભાજનની પ્રક્રિયા કરીને જુદા જુદા દૈહિક અંગો બનાવવાની પ્રક્રિયામાં એટલે કે દૈહિક અંગોના નિર્માણ સાથે સંકળાયેલ હોય છે. જ્યારે જનન કોષોની જો વાત કરીએ તો જનન કોષો જે છે એ સમવિભાજન અને અર્ધીકરણ આવી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે અને પ્રજનન કોષો એટલે કે જન્યુઓનું નિર્માણ કરે છે. આપણે બધા જાણીએ છીએ એમ કે લિંગી પ્રજનન કરતા પ્રાણીઓ જે પ્રક્રિયા કરે છે લિંગી પ્રજનનની, એમાં બે પ્રકારના પ્રાણીઓ, બે સજીવો જે છે એ ભાગ લે છે. એક છે નર અને બીજો છે માદા. તો નર અને માદા બંને સજીવો જે છે એ આવા પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે. નોર્મલી આ રીતે જે સજીવો જે છે એ જન્યુ ઉત્પન્ન કરે છે, એમાં જે નર પ્રજનન કોષો ઉત્પન્ન થાય છે નર સજીવ દ્વારા, જેને આપણે શુક્રકોષ તરીકે ઓળખીએ છીએ. નોર્મલી આપણે જાણીએ છીએ મિત્રો કે નરની અંદર પ્રજનન અંગ તરીકે શુક્રપિંડ આવેલું હોય છે. આ શુક્રપિંડની અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય છે, અને આ શુક્રકોષો ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા જે છે એને આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો કે નર સજીવો શુક્રપિંડમાં શુક્રકોષોનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયાને આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. શુક્રકોષને આપણે શુક્રાણુ કે નરજન્યુ તરીકે પણ ઓળખી શકાય છે. બીજા છે માદા પ્રજનન કોષો, જેને આપણે અંડકોષ તરીકે ઓળખીએ છીએ. માદાની અંદર પ્રજનન અંગ તરીકે અંડપિંડ આવેલું હોય છે. આ અંડપિંડની અંદર આવા અંડકોષો ઉત્પન્ન થાય છે. તો અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન કરવાની પ્રક્રિયા જે છે જેને આપણે અંડકોષ જનનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી યાદ રાખજો મિત્રો, અંડકોષ જે છે જેને આપણે માદાજન્યુ તરીકે પણ ઓળખી શકાય છે કે ઈંડુ તરીકે પણ ઓળખી શકાય છે. તો આમ શુક્રપિંડની અંદર શુક્રકોષ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા જેને આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, અને અંડકોષમાં અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા જેને આપણે અંડકોષ જનનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે શુક્રકોષ જનનની. તો શરૂઆત કરીએ શુક્રકોષ જનનની. તો શું છે શુક્રકોષ? તો શુક્રકોષ જનન એટલે શું? તો શુક્રપિંડમાં
ઘણા બધા અપરિપક્વ કોષો આવેલા હોય છે. આ કોષો જેને આપણે નર જનન કોષો અથવા તો આદિ શુક્રકોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અપરિપક્વ નર જનન કોષોમાંથી શુક્રકોષ એટલે કે પ્રશુક્રકોષો અને ત્યારબાદ શુક્રકોષો ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા થાય છે, આ સમગ્ર પ્રક્રિયાને આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી આ પ્રક્રિયાની વિગતે વાત કરીએ તો ક્યાંથી શરૂઆત થાય છે? તો શુક્રકોષ જનન જે છે એ જ્યારે નર સજીવ એટલે કે પુરુષ જ્યારે યુવાન અવસ્થામાં આવે છે ત્યારથી જ શુક્રકોષ જનનની પ્રક્રિયાની શરૂઆત થાય છે. સજીવ જે છે એ જ્યારે યુવાન અવસ્થાની આરંભ કરે છે ત્યારે તેની અંદર શુક્રકોષ જનનની પ્રક્રિયા શરૂઆત થાય છે. નોર્મલી શુક્રકોષ જનનની પ્રક્રિયા એક સળંગ પ્રક્રિયા છે, પણ તેને સમજવા માટે તેના મુખ્ય 2 તબક્કાઓમાં તેને વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ તબક્કો છે પ્રશુક્રકોષનું નિર્માણ. યાદ રાખજો મિત્રો, પ્રથમ તબક્કો છે પ્રશુક્રકોષનું નિર્માણ, જે કંઈક આ રીતે જોવા મળે છે, જે આદિ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષનું નિર્માણ થાય છે. બીજો તબક્કો છે શુક્રકાયાંતરણ, જેમાં પ્રશુક્રકોષમાંથી વાસ્તવિક શુક્રકોષોનું નિર્માણ થાય છે. યાદ રાખજો મિત્રો, શુક્રકોષ જનનની પ્રક્રિયા જે છે એ 2 તબક્કાઓમાં જોવા મળે છે. એક છે પ્રશુક્રકોષ નિર્માણની અને ત્યારબાદ શુક્રકાયાંતરણની. બંને તબક્કાઓને વિગતે જોઈએ તો શુક્રકોષ જનનની પ્રક્રિયાની શરૂઆત જે છે એ કેવી રીતે થાય છે અને કેવી રીતે બંને તબક્કાઓની શરૂઆત થાય છે. તો શુક્રકોષ જનનની પ્રક્રિયામાં સજીવ જે છે, નર સજીવ જ્યારે યૌવન અવસ્થાએ પહોંચે છે ત્યારે તેની અંદર રહેલી જે હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે એ હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી સ્ત્રાવ થતો GnRH ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન્સ. યાદ રાખજો મિત્રો, GnRH ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન્સ. આ અંતઃસ્ત્રાવના સ્ત્રાવમાં વધારો થાય છે. પરિણામે તેની અંદર રહેલી જે પિટ્યુટરી ગ્રંથિ જે છે એ પિટ્યુટરી ગ્રંથિ ઉપર તેની સીધી અસર થવાને પરિણામે પિટ્યુટરી ગ્રંથિ જે છે એ 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. એ અંતઃસ્ત્રાવ LH અને FSH. પિટ્યુટરી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ જે LH સ્ત્રાવ કરે છે જેનું પૂરું નામ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ, અને બીજો છે FSH જેનું પૂરું નામ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. તો LH અંતઃસ્ત્રાવની વિગત પહેલા જોઈએ તો LH અંતઃસ્ત્રાવ જે છે એ સીધા અસર કરે છે લેડિંગના કોષોમાં. યાદ રાખજો મિત્રો, આપણે અગાઉના જ્યારે નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડની અંતસ્થ રચના જોઈ છે તે સમયે આપણે લેડિંગના કોષો વિગતે સંપૂર્ણ રીતે માહિતી આપેલ છે. જો હજુ સુધી તમે નર પ્રજનન તંત્રનો વિડીયો ન જોયો હોય તો ફરીથી ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તે વિડીયો જોઈ લેજો ખાસ, જેથી તમને અહીંયા સમજાવવામાં આવેલા બધા નામ વિશે તમને પૂરતી માહિતી મળી રહે. તો LH જે છે એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ જે છે એ સીધો લેડિંગના કોષો ઉપર અસર કરે છે, જેને પરિણામે લેડિંગના કોષો જે છે એ વિવિધ પ્રકારના એન્ડ્રોજન્સ તરીકે ઓળખાતા અંતઃસ્ત્રાવ, જેવા કે અહીંયા નરની વાત છે એટલે કે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન જેવા એન્ડ્રોજન્સ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આપણને ખબર છે મિત્રો કે નરમાં નર જાતીય અંતઃસ્ત્રાવ તરીકે ટેસ્ટોસ્ટેરોન છે, જ્યારે માદાની અંદર માદા જાતીય અંતઃસ્ત્રાવ તરીકે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે. તો અહીંયા લેડિંગના કોષો જે છે એ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, જે એક પ્રકારનો એન્ડ્રોજન્સ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, નર જાતીય અંતઃસ્ત્રાવ છે. આ ટેસ્ટોસ્ટેરોન જે છે એ શુક્રકોષ જનનની પ્રક્રિયા એટલે કે નરજન્યુ જનનની પ્રક્રિયાની શરૂઆત કરે છે. યાદ રાખજો મિત્રો, અહીંયા એન્ડ્રોજન્સનો સ્ત્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થવાની શરૂઆત થાય ત્યારે જ શુક્રકોષ જનનની એટલે કે નરજન્યુ જનનની પ્રક્રિયાની શરૂઆત થાય છે. બીજો છે FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. તો આ અંતઃસ્ત્રાવ જે છે એ સર્ટોલીના કોષો ઉપર અસર કરે છે. હવે અહીંયા લેડિંગના કોષો અને સર્ટોલીના કોષો જે છે એના સ્થાનની વાત કરી દઉં 1 મિનિટ માટે. તો રિવિઝન સ્વરૂપે જોઈએ તો લેડિંગના કોષો જે છે
જેને આપણે આંતરાલીય કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. શુક્રોત્પાદિત નલિકાની અંદર નોર્મલી શુક્રોત્પાદિત નલિકા જે છે એ નલિકામાં તેની ફરતે અવકાશમાં ખંડિકાઓની અંદર કેટલાક કોષો આવેલા હોય છે, જેને આપણે લીડિંગના કોષો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે શુક્રોત્પાદિત નલિકામાં જનન કોષો જે છે એની ફરતે કેટલાક કોષો અમુક જગ્યાએ ગોઠવાયેલા હોય છે, જેને આપણે સર્ટોલીના કોષો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શુક્રપિંડીય ખંડની વાત કરીએ તો શુક્રપિંડીય ખંડના જે આધારક વાળો વિસ્તાર જે છે ત્યાં લીડિંગના કોષો અને શુક્રોત્પાદિત નલિકાની અંદર સર્ટોલીના કોષો આવેલા હોય છે જનન કોષોની સાથે. તો FSH જે છે એ સર્ટોલીના કોષો ઉપર અસર કરે છે, જેને પરિણામે સર્ટોલીના કોષો જે છે એ કેટલાક કારકો, કેટલીક પ્રક્રિયા પ્રેરકો જે છે એનો સ્ત્રાવ કરે છે. આ કેટલાક કારકો જે છે એ ઉત્પન્ન થયેલા શુક્રકોષોને પ્રક્રિયાને એટલે કે નરજન્યુજનનની પ્રક્રિયાને આગળ વધારતા તેમાં શુક્રકાયંત્રણની પ્રક્રિયામાં તેને મદદ કરે છે. યાદ રાખજો મિત્રો, સર્ટોલીના કોષો કેટલાક કારકો સ્ત્રાવ કરે છે અને કે કારકો દ્વારા જ શુક્રકાયંત્રણની પ્રક્રિયાની શરૂઆત થાય છે, એટલે કે શુક્રકાયંત્રણની પ્રક્રિયામાં તે મદદ કરે છે. તો આ થઈ LH અને FSH ની વિગતો, જે નોર્મલી શુક્રકોષ જનનની પ્રક્રિયામાં કઈ રીતે પોતાનું યોગદાન આપે છે. અહીંયા ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય છે અને કેવી રીતે શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા થાય છે. હવે વિગતે વાત કરીએ તો શુક્રકોષ જનનની પ્રક્રિયા, જેનો પ્રથમ તબક્કો જોઈએ આપણે, પ્રશુક્રકોષનું નિર્માણ. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, આકૃતિમાં તમને શુક્રોત્પાદિત નલિકાનો છેદ આપેલો છે. શુક્રોત્પાદિત નલિકાની અંદર બે પ્રકારના કોષો અંદરની બાજુએ આવેલા હોય છે. અહીંયા તમને બ્લુ રંગના એટલે કે ગ્રીનિશ બ્લુ રંગના જે કોષો જોવા મળે છે, જે જનન કોષો છે, અને રેડ કલરનો જે ભાગ જોવા મળે છે, જે સર્ટોલીનો કોષોનો ભાગ છે. તો નોર્મલી શુક્રોત્પાદિત નલિકા જે છે એ શુક્રપિંડમાં રહેલ શુક્રોત્પાદિત નલિકામાં જે નર જનન કોષો આવેલા હોય છે, જેને આપણે આદિ શુક્રકોષો તરીકે પણ ઓળખીએ છીએ, આ આદિ શુક્રકોષોમાંથી જ પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે. એટલે કે નર જનન કોષો જે આવેલા છે એ નર જનન કોષોમાંથી જ પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયા થાય છે એ નોર્મલી 3 તબક્કાઓમાં વિભાજિત થયેલી હોય છે. પ્રથમ તબક્કો છે ગુણનનો તબક્કો. આ ગુણનના તબક્કા દરમિયાન તમને સમવિભાજનની પ્રક્રિયાઓ જે છે એ જોવા મળે છે. બીજો તબક્કો છે જે વૃદ્ધિનો તબક્કો છે, જેમાં વિવિધ પોષક માધ્યમો દ્વારા પોષણ પ્રાપ્તિ થાય છે, જેમાંથી કોષો જે છે એના કદમાં વધારો થાય છે. ત્રીજો તબક્કો છે પરિપક્વન તબક્કો, જેમાં સંપૂર્ણ રીતે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એકકીય એવા પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે. તો યાદ રાખજો મિત્રો, અહીંયા નર જનન કોષોમાંથી પ્રશુક્રકોષો ઉત્પન્ન થવાની પ્રક્રિયા 3 તબક્કાઓમાં વિભાજિત થયેલી હોય છે: ગુણનનો તબક્કો, વૃદ્ધિનો તબક્કો અને પરિપક્વનો તબક્કો. હવે વાત કરીએ આપણે પ્રથમ તબક્કો ગુણનનો તબક્કો. તો નોર્મલી ગુણનના તબક્કા જે છે એમાં શુક્રોત્પાદિત નલિકાની અંદર રહેલા જે નર જનન કોષો જે છે એ નર જનન કોષો, જેને આપણે આદિ શુક્ર જનન કોષો અથવા તો નર જનન કોષો તરીકે ઓળખી શકીએ છીએ, જે દ્વિકીય હોય છે. એટલે કે મનુષ્યની અંદર વાત કરીએ છીએ આપણે, તો મનુષ્યમાં દ્વિકીય અવસ્થા એટલે કે 46 રંગસૂત્રો ધરાવતી અવસ્થા હોય છે. આ જે કોષો જે છે એ કોષોમાં સૌથી પહેલા સમવિભાજનની પ્રક્રિયાઓ થાય છે. આમ ઘણી વખત તે સમવિભાજન એટલે કે સમસૂત્રી વિભાજનની પ્રક્રિયા દ્વારા ગુણન પામે છે અને તેની સંખ્યામાં વધારો થાય છે. એટલે કે 1 માંથી 2 અને 2 માંથી 4. આ રીતે 1 માંથી ઘણા બધા શુક્રકોષો જે છે, આદિ જનન કોષો, નર જનન કોષો જે છે, એમાંથી 1 માંથી ઘણા બધા કોષોનું નિર્માણ થાય છે. ઉત્પન્ન થયેલા
જે ઘણા બધા કોષો જે છે એ બધા જ કોષોને આદિ શુક્રકોષો તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દમાં તેને આદિ પૂર્વ શુક્રકોષો પણ કહી શકાય છે. અહીંયા માત્ર ને માત્ર તમને સમવિભાજનની પ્રક્રિયા જોવા મળે છે, જેથી તેની અંદર રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહેશે. એટલે કે રંગસૂત્રની સંખ્યા જેટલા આદિ જનન કોષો નર જનન કોષોમાં હોય છે એટલા જ આદિ શુક્રકોષોની અંદર પણ હોય છે. એટલે કે દ્વિકીય અવસ્થા 46 રંગસૂત્રો એમના એમ જોવા મળશે. યાદ રાખજો મિત્રો, અહીંયા આદિ શુક્રકોષોની અંદર 46 રંગસૂત્રો એટલે કે દ્વિકીય અવસ્થા જોવા મળે છે. ઉત્પન્ન થયેલા જેટલા બી આદિ શુક્રકોષો જે છે એ આદિ શુક્રકોષો બીજો તબક્કો જે વૃદ્ધિનો તબક્કો જે છે એની અંદર પ્રવેશે છે. જોઈએ વૃદ્ધિનો તબક્કો. તો વૃદ્ધિના તબક્કામાં પ્રવેશેલા જે આદિ શુક્રકોષો જે છે એ આદિ શુક્રકોષોમાં મોટા જથ્થામાં પોષક દ્રવ્યો અને ક્રોમેટિન દ્રવ્ય જે છે એ એકત્રિત થાય છે. આ ક્રોમેટિન દ્રવ્ય અને પોષક દ્રવ્યો જે છે એ એકત્રિત થવાને પરિણામે તેના કદમાં વધારો થાય છે. પરિણામે જે મોટા આદિ શુક્રકોષો બને છે જેને આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, આદિ શુક્રકોષો જે છે એ જ્યારે શુક્રકોષોમાં પોષક દ્રવ્યો અને ક્રોમેટિન દ્રવ્ય જે છે એ ક્રોમેટિન દ્રવ્યનું એકત્રિત થવાને પરિણામે પોષણ પ્રાપ્ત કરવાથી તેઓ કદમાં મોટા બને છે, વૃદ્ધિ પામે છે. આ વૃદ્ધિ પામેલા મોટા કોષો જે છે જેને આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો તરીકે પણ ઓળખી શકાય છે. અહીંયા પ્રાથમિક પૂર્વ શુક્રકોષો જે છે એમાં પણ 46 રંગસૂત્રો એટલે કે દ્વિકીય અવસ્થા જે છે એ એમના એમ જળવાઈ રહે છે. અહીંયા પ્રાથમિક પૂર્વ શુક્રકોષો જે છે એ શુક્રકોષો માટે પોષક દ્રવ્યો જે છે અથવા તો પોષણ જે છે એ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, અહીંયા આદિ શુક્રકોષોને પ્રાથમિક પૂર્વ શુક્રકોષોમાં રૂપાંતરિત થવા માટે એટલે કે વૃદ્ધિના તબક્કામાં રૂપાંતરિત થવા માટે તેના કદમાં વધારો કરવા માટે પોષક દ્રવ્યો એટલે કે પોષણ જે છે એ સર્ટોલીના કોષો દ્વારા પૂરું પાડવામાં આવે છે. મોટા થયેલા જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો જે છે એ વૃદ્ધિ પામેલા પ્રાથમિક પૂર્વ શુક્રકોષો હવે પરિપક્વન તબક્કામાં પ્રવેશે છે. પરિપક્વન તબક્કાની અંદર શું થાય છે? તો આ રીતે પરિપક્વન તબક્કામાં પ્રવેશેલા જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો જે છે એ હવે અર્ધીકરણની પ્રક્રિયા એટલે કે પરિપક્વન વિભાજનની પ્રક્રિયા જે છે એ પૂરી કરશે, જેને પરિણામે પ્રશુક્રકોષોનું નિર્માણ થશે. આ અંતિમ તબક્કો છે પ્રશુક્રકોષોના નિર્માણનો. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષો જેઓ અર્ધીકરણની પ્રક્રિયા કરે છે, આપણને બધાને ખબર છે કે અર્ધીકરણની પ્રક્રિયા 2 સ્ટેજમાં થાય છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો અહીંયા પ્રાથમિક પૂર્વ શુક્રકોષો અર્ધીકરણનો પ્રથમ અર્ધસૂત્રી વિભાજનની પ્રક્રિયા કરે છે એટલે કે પરિપક્વન વિભાજન 1 કરે છે, જેને પરિણામે 2 સમાન એકકીય કોષો જે છે એ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલા બંને એકકીય કોષો જેને આપણે દ્વિતીય પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. અહીં યાદ રાખજો મિત્રો, અર્ધીકરણ થાય છે અર્ધીકરણ 1, જેમાં દ્વિકીય અવસ્થામાંથી એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે, તો જેથી રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. એટલે કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર 46 રંગસૂત્રો હતા, તો હવે દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર તેના કરતા અડધા એટલે કે 23 રંગસૂત્રો જે છે એ હોય છે. એકકીય અવસ્થા N અવસ્થા જોવા મળે છે. ઉત્પન્ન થયેલ દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે એ પરિપક્વન વિભાજન 2 એટલે કે અર્ધીકરણ 2 કરે છે. અર્ધીકરણની 2 જે બીજો સ્ટેજની પ્રક્રિયા જે છે એ પૂરું કરતા ટોટલ 1 માંથી 4 એવા એકકીય પ્રશુક્રકોષો ઉત્પન્ન થાય છે. યાદ રાખજો મિત્રો, અહીંયા પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી 2 દ્વિતીય પૂર્વ શુક્રકોષો અને બંને દ્વિતીય પૂર્વ શુક્રકોષોમાંથી ટોટલ કુલ 4 પ્રશુક્રકોષો એકકીય પ્રશુક્રકોષો ઉત્પન્ન થાય છે. અહીંયા અર્ધીકરણ 2 એ એક પ્રકારે સમવિભાજનની પ્રક્રિયા પણ કહી શકાય છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે અર્ધીકરણ એ સમવિભાજન વગર અધૂરું છે. તો અહીંયા પ્રશુક્રકોષો જે ઉત્પન્ન થાય છે એની અંદર મૂળ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કરતા અડધા રંગસૂત્રો એટલે કે
23 રંગસૂત્રો જે છે એ જોવા મળે છે. અહીંયા ઉત્પન્ન થયેલા જે પ્રશુક્રકોષો જે છે એ પ્રશુક્રકોષો સીધા જનન કોષો તરીકે નર જનન કોષો તરીકે વર્તતા નથી, પરંતુ તેનું વિવિધ રૂપાંતરણની પ્રક્રિયાઓ થાય છે અને વાસ્તવિક શુક્રકોષનું નિર્માણ થાય છે. તો આમ ઉત્પન્ન થયેલા પ્રશુક્રકોષો જે છે એ બીજો સ્ટેજ જે શુક્રકાયાંતરણની પ્રક્રિયા જે છે એમાં પ્રવેશે છે, જ્યાં આગળ તેની કાયાપલટ થાય છે, એટલે કે તેનું ચોક્કસ આકાર, ચોક્કસ રૂપાંતરણ થાય છે, જેના કારણે તે વાસ્તવિક શુક્રકોષનું નિર્માણ કરે છે. તો શુક્રકાયાંતરણની પ્રક્રિયા નોર્મલી શુક્રકાયાંતરણની પ્રક્રિયા જે છે આપણને ખબર છે, અગાઉ આપણે વાત કરી એમ કે FSH અંતઃસ્ત્રાવની અસરથી સર્ટોલી કોષોના વિશિષ્ટ પ્રકારના કારકોનો સ્ત્રાવ કરે છે. આ કારકો દ્વારા નોર્મલી પ્રશુક્રકોષોનું શુક્રકોષમાં રૂપાંતરણ થાય છે. તો આમ પ્રશુક્રકોષનું શુક્રકોષમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા જે છે જેને આપણે શુક્રકાયાંતરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો વાસ્તવિક શુક્રકોષ જે છે એ કંઈક આવો દેખાય છે. શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી જેવા ભાગો જે છે એ તેની અંદર જોવા મળે છે. તો આ રીતે પ્રશુક્રકોષમાંથી વાસ્તવિક શુક્રકોષ નિર્માણ કરવાની પ્રક્રિયા જેને આપણે શુક્રકાયાંતરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. શુક્રકાયાંતરણની પ્રક્રિયા જે છે એમાં વિવિધ પ્રકારની અંગિકાઓ પણ અગત્યની ભૂમિકા ભજવે છે, જેમ કે ગોલ્ગીકાય, કણાભસૂત્ર, તારાકેન્દ્ર અને કોષકેન્દ્ર જેવી અંગિકાઓ. આપણે બધા જાણીએ છીએ કે કોષોની અંદર આવી અંગિકાઓ હોય જ છે. તો આ બધી અંગિકાઓ જે છે એ અંગિકાઓ શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ શુક્રકાયાંતરણની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની વિગતે વાત કરીએ તો તે 3 તબક્કાઓમાં જોવા મળે છે. યાદ રાખજો મિત્રો, શુક્રકાયાંતરણની પ્રક્રિયા જે છે એ 3 તબક્કાઓમાં જોવા મળે છે. પ્રથમ તબક્કો જે છે જેમાં ગોલ્ગીકાયની સિસ્ટમની દ્વારા શુક્રાગ્રનું નિર્માણ થાય છે, જે દરમિયાન કોષ કેન્દ્રમાં પણ ફેરફાર જોવા મળે છે, એટલે કે કોષ કેન્દ્રમાં ફેરફાર સાથે શુક્રાગ્રનું નિર્માણ. આ સ્ટેજ જે છે એ પ્રથમ તબક્કો છે. બીજો તબક્કો છે તારાકેન્દ્ર દ્વારા તેની યોગ્ય ગોઠવણી થઈ તેમાંથી પુચ્છ નિર્માણની પ્રક્રિયા, એટલે કે કસાનું નિર્માણની પ્રક્રિયા જે છે જોવા મળે છે. વાસ્તવિક શુક્રકોષની અંદર પૂંછડી જેવી રચના, કસા જેવી રચના જે છે જેને આપણે પૂંછડી કહીએ છીએ, પુચ્છ કહીએ છીએ. તો આ પુચ્છ નિર્માણની પ્રક્રિયા જે છે એ બીજો સ્ટેજ છે. અને ત્રીજો સ્ટેજ છે તેનો કણાભસૂત્રીય મધ્ય ભાગનું નિર્માણ, એટલે કે ત્રીજો ભાગ જે છે એ મધ્ય ભાગ છે તેનું કણાભસૂત્ર દ્વારા નિર્માણ થાય છે. તો આમ 3 સ્ટેજમાં આ પ્રક્રિયા જે છે એ જોવા મળે છે. વિગતે વાત કરીએ મિત્રો તો પ્રથમ તબક્કો છે શુક્રાગ્રનું નિર્માણ. શુક્રાગ્રના નિર્માણની અંદર વાત કરીએ તો મેં તમને અગાઉ વાત કરી એમ કે શુક્રાગ્રના નિર્માણમાં સૌપ્રથમ કોષ કેન્દ્રમાં થોડો ઘણો ફેરફાર થાય છે. તો શુક્રાગ્રના નિર્માણમાં પ્રશુક્રકોષનું કોષ કેન્દ્ર જે છે એ સૌપ્રથમ પાણી ગુમાવે છે, જેને પરિણામે તેના કોષ કેન્દ્ર પ્રદેશના આસુનતા ગુમાવવાને લીધે તે સંકોચન પામે છે, જેથી તે ચપટો બને છે, પાર્શ્વીય રીતે ચપટો બને છે. RNA અને કોષ કેન્દ્રીયનું પ્રમાણ વધુ માત્રામાં ઘટતા DNA નું સંકેન્દ્રણ જે છે એ પણ વધે છે. તો આ રીતે કોષ કેન્દ્ર જે છે એ થોડો ચપટો બને છે. કોષ કેન્દ્ર ચપટો બન્યા બાદ તેની અંદર રહેલ એકકીય કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર ઉપરાંત તેની અંદર ગોલ્ગીકાય, કણાભસૂત્ર અને તારાકેન્દ્ર હોય છે, જેમાં ગોલ્ગીકાય દ્વારા તેનું શુક્રાગ્રનું નિર્માણ થાય છે. યાદ રાખજો મિત્રો, ગોલ્ગીકાય જે છે એ શુક્રાગ્રના નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવે છે. કેવી રીતે ભજવે છે? તો ગોલ્ગીકાય જે છે એ કોષના જે કોષ કેન્દ્ર જે છે એનો અગ્રભાગ, એટલે કે કોષનો અગ્રછેડો અગ્રીય ધ્રુવ પર તે સંકેન્દ્રિત થાય છે. કોષના અગ્રીય ભાગ ઉપર તે સંકેન્દ્રિત થાય છે, જ્યાં આગાડી થોડો કોષનો સૌથી અગ્રભાગ તૈયાર થાય છે. આ કોષનો અગ્રભાગ જે એક પ્રકારે ફૂલેલો ધાની જેવો જોવા મળે છે, જેને આપણે શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આગાડી શું થાય છે? તો નોર્મલી ગોલ્ગીકાય જે છે એ ગોલ્ગીકાયની અંદર સિસ્ટનીઓ આવેલી છે. આ સિસ્ટનીઓ જે છે એ સિસ્ટનીઓ
નોર્મલી તેના કદમાં વધારો કરે છે. ગોલ્ગી કાયની એક કે બે રસધાનીઓ જે છે આવી સિસ્ટર્નીઓ જે છે એ પોતાના કદમાં વધારો થવાને પરિણામે એક રસધાની જેવી રચનાઓ કરે છે. આ ગોલ્ગી કાયની જે સિસ્ટર્નીઓ જે છે એ સિસ્ટર્નીઓની અંદર ઘણી બધી કણિકાઓ જોવા મળે છે, જેને આપણે પ્રશુક્રાગ્ર કણિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશુક્રાગ્ર કણિકાઓ જે છે એ વિશિષ્ટ પ્રકારના ઉત્સેચક એટલે કે હાયલ્યુરોનિડેઝ પ્રકારના ઉત્સેચક જે છે એનો સ્ત્રાવ કરે છે. આવો ઉત્સેચકો એટલે કે હાયલ્યુરોનિડેઝ પ્રકારનો જે ઉત્સેચક જે છે એ ઉત્સેચકનો સ્ત્રાવ કરતી કણિકાઓ જેને આપણે પ્રશુક્રાગ્ર કણિકાઓ તરીકે ઓળખીએ છીએ. આવી શુક્રાગ્ર કણિકાઓ સહિતનો ફૂલેલો ભાગ જે તેના અગ્ર છેડા સાથે જોડાય છે અને કદમાં વધારો કરે છે, તેના કદમાં ભરાવો થાય છે, મોટો થાય છે. આ રીતે શુક્રકોષની રચના જોઈએ તો શુક્રકોષની રચનામાં તેના અગ્રભાગની અંદર આ રીતે સિસ્ટર્નીઓ જે છે એ કદમાં વધારો કરે છે, ત્યાં આગળ ગોઠવાય છે, જેને પરિણામે શુક્રાગ્રનું નિર્માણ થાય છે. તો આમ અગ્ર છેડો જે છે એ ટોપી જેવો ફૂલેલો છેડો જે છે એ જોવા મળે છે. આપણને આકૃતિમાં તમે સરળતાથી જોઈ શકો છો, જે શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ખાસ યાદ રાખવાની બાબત એ છે મિત્રો કે શુક્રકોષની અંદર જે શુક્રાગ્ર જે છે એની અંદર જે પ્રશુક્રાગ્ર કણિકાઓ દ્વારા સ્ત્રાવ થતો ઉત્સેચક એટલે કે હાયલ્યુરોનિડેઝ પ્રકારનો ઉત્સેચક જે છે એ ઉત્સેચક જે ફલન દરમિયાન શુક્રકોષનું અંડકોષમાં પ્રવેશ જે છે એ શક્ય બનાવે છે. યાદ રાખજો મિત્રો, શુક્રકોષનું અંડકોષમાં પ્રવેશ જે છે એ શક્ય બનાવવા માટે હાયલ્યુરોનિડેઝ પ્રકારનો ઉત્સેચક જે છે એ અગત્યની ભૂમિકા જે છે એ ભજવે છે. હવે વાત કરીએ મિત્રો, બીજો સ્ટેપ છે પુચ્છ નિર્માણની પ્રક્રિયા. તો પુચ્છ નિર્માણની પ્રક્રિયા જે છે આપણને ખબર છે એમ કે તારા કેન્દ્રમાંથી થાય છે. તો પ્રશુક્રકોષની અંદર તારા કેન્દ્રો જે છે એ તારા કેન્દ્રો સૌ પ્રથમ યોગ્ય રીતે ગોઠવાય છે, જેને પરિણામે બંને તારા કેન્દ્રો એક પછી એક પ્રશુક્રકોષના કોષ કેન્દ્રની એક શુક્રાગ્રના વિરુદ્ધ ધ્રુવ પર એટલે કે શુક્રાગ્ર જે છે એને વિરુદ્ધ દિશામાં કોષ કેન્દ્રની પાછળ જે છે એ એકત્રિત થાય છે. નોર્મલી આમ આકૃતિમાં જોઈએ તો જે જગ્યાએ શુક્રાગ્ર જે છે એ શુક્રાગ્રના વિરુદ્ધ દિશામાં કોષ કેન્દ્રની પાછળ બંને તારા કેન્દ્રો જે છે એ ગોઠવાય છે. બંને તારા કેન્દ્રો પૈકી પ્રથમ તારા કેન્દ્ર જે કોષ કેન્દ્રની નજીક આવેલો છે, જેને આપણે અગ્રસ્ત તારા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ અગ્રસ્ત તારા કેન્દ્ર જે છે જે તલકણિકામાં ફેરફાર પામે છે. બીજો તારા કેન્દ્ર જે છે જે નોર્મલી તેના દૂરના ભાગે એટલે કે કોષ કેન્દ્રથી દૂર આવેલો હોય છે, જેને આપણે તલસ્થ તારા કેન્દ્ર અથવા તો દૂરસ્થ તારા કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કોષના બાહ્ય પ્રદેશમાં લંબાઈને પૂંછડી જેવો અક્ષીય તંતુ જે છે એ બનાવે છે, એટલે કે પૂંછડીનું નિર્માણ કરે છે. યાદ રાખજો મિત્રો, અહીંયા બે તારા કેન્દ્રો છે. કોષ કેન્દ્રની નજીક ગોઠવાયેલો તારા કેન્દ્ર જેને આપણે અગ્રીય તારા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, અગ્રસ્ત તારા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તલ કણિકાઓમાં રૂપાંતરિત થાય છે. અને બીજો છે જે દૂર ગોઠવાયેલો હોય છે, જેને દૂરસ્થ તારા કેન્દ્ર અથવા તલસ્થ તારા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, જે કોષ બાહ્ય પ્રદેશમાં લંબાઈને અક્ષીય તંતુની રચના કરે છે, એટલે કે પૂંછડીનું નિર્માણ કરે છે. તો આ રીતે કોષ જે છે એ કોષની બહારની બાજુએ લાંબી પૂંછડી જેવી રચના થાય છે. આ ઘટનાને આપણે પુચ્છ નિર્માણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પુચ્છ નિર્માણની પ્રક્રિયા બાદ તેના મધ્ય ભાગનું નિર્માણ થાય છે, એટલે કે હરિતકણીય પ્રદેશનું નિર્માણ થાય છે. તારા કેન્દ્ર દ્વારા બનેલી જે તલ કણિકાઓ અને પૂંછડી જે છે, જે કસા જેવી રચના છે, અક્ષીય તંતુ જેવી રચના જે છે, એના મધ્ય ભાગ પર નોર્મલી કણાભસૂત્રો જે છે એ કણાભસૂત્રોનો ભરાવો થાય છે, એટલે કે અક્ષીય તંતુની ફરતે સર્પાકાર રીતે કુંતલાકાર રીતે કણાભસૂત્રો જે છે ભેગા મળીને વીંટળાઈ જાય છે. આ વીંટળાયેલા કણાભસૂત્રો જે છે, જે કોષમાં રહેલ કણાભસૂત્રો પૂંછડી નિર્માણ બાદ તેના તલકણિકા અને પૂંછડીના કોષ બાહ્ય થોડા ભાગ પર વીંટળાઈને તેનો કોષ મધ્ય ભાગ એટલે શુક્રકોષનો
કણાભસૂત્રીય મધ્ય ભાગનું નિર્માણ કરે છે. વીંટળાયેલા જે કણાભસૂત્રો જે છે એ એટીપી ઉત્પન્ન કરવાનું કામ કરે છે, જે અક્ષીય તંતુઓના એટલે કે પૂંછડીના હલનચલન માટે અથવા તો ચાલન શક્તિ પૂરું પાડવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. આમ શુક્રકાયંત્રણની પ્રક્રિયા બાદ જો શુક્રકોષની રચના જોઈએ તો તે કંઈક તમને આવી જોવા મળે છે, જે 3 ભાગમાં વિભાજિત થયેલી હોય છે. એક ભાગ છે ટોચનો ભાગ શીર્ષ, બીજો ભાગ છે લાંબો અક્ષીય તંતુ જેને આપણે પૂંછડી તરીકે ઓળખીએ છીએ, અને ત્રીજો ભાગ છે મધ્ય ભાગ જે કણાભસૂત્રનો બનેલો હોય છે મધ્ય ભાગ. આ 3 ભાગોમાં શીર્ષની પહેલા વાત કરીએ તો શીર્ષ પ્રદેશ જે છે જેની અંદર શુક્રાગ્ર કોષ કેન્દ્રનો સમાવેશ થાય છે. શુક્રાગ્ર અને શીર્ષની અંદર રહેલું કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર જેને આપણે શુક્ર કોષ કેન્દ્ર અથવા તો નર પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, જે નર પ્રકોષ કેન્દ્ર આગળ જતા ફલનની પ્રક્રિયામાં ભાગ ભજવવાનું છે. બીજો ભાગ છે પૂંછડી. પૂંછડીમાં તારા કેન્દ્રનું શરૂઆતી રચના જે તલકણિકા જોવા મળે છે. ત્યારબાદ પૂંછડીનો શરૂઆતનો ભાગ જે કોષ બાહ્ય પ્રદેશનો શરૂઆતનો પ્રદેશ મધ્ય ભાગમાં તરીકે કણાભસૂત્ર દ્વારા નિર્માણ પામેલો હોય છે, જે કોષની ચાલન શક્તિ પૂરું પાડવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. તો આમ શુક્રકોષની રચના જે છે એ કંઈક આ પ્રકારે જોવા મળે છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન પણ તમને મળતી જ રહે. થેન્ક યુ.